નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ વેદાંત કોચિંગ ક્લાસીસ પર। આજના વિડીયોમાં આપણે વાત કરીશું ધોરણ 9 થી 12ની જે એકમ કસોટી છે તમારે વર્ષ 2024-25 માટેની, તેના માટે તમારે કઈ તારીખે કઈ એકમ કસોટી યોજાવાની છે તે મુજબનું એકમ કસોટીનું સંપૂર્ણ ટાઈમ ટેબલ વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તેના વિશેનો ઓફિશિયલ પરિપત્ર જે છે ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરેલ છે તે આપણે જોઈશું અને તેના દ્વારા સમજૂતી મેળવીશું કે કઈ તારીખે તમારે કયા વિષયની એકમ કસોટી યોજાવાની રહેશે। તો વધુ સમય ન લેતા આ વિડીયોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલાં જો તમે ચેનલ પર નવા આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ને વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરો, જેથી તેઓ પણ આ માહિતીનો લાભ લઈ શકે। અને જો આવી જ નવી માહિતી મેળવવા માટે તમે આપણા વોટ્સએપ ગ્રુપ્સ, ટેલિગ્રામ ગ્રુપ અને ઇન્સ્ટાગ્રામ ફોલો ન કર્યું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાંથી જઈને તમે ફોલો કરી શકો છો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। અહીં તમે જોઈ શકો છો તારીખ 5/7/2024નો આ પરિપત્ર છે। તો અહીં તમને કંઈક જે સૂચનાઓ આપેલ છે, આ જે પીડીએફની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, તમે ત્યાંથી જઈને વિગતવાર પણ તમે જે છે આ પરિપત્રને રીડ કરી શકો છો। આપણે જે છે મતલબ કે ટાઈમ ટેબલ ઉપર જઈએ। જો તમે સૂચનાઓ વાંચવા માંગતા હો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પીડીએફની લિંક આપી દીધી છે, તેમજ સોશિયલ મીડિયા પર પણ આપણે પીડીએફની લિંક અપલોડ કરી દઈશું। તો જોઈએ ધોરણ 9 અને 10 માટે વાત કરીએ તો ગુજરાતી, જેમાં ફર્સ્ટ લેંગ્વેજ અને સેકન્ડ લેંગ્વેજ એટલે કે પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષા બંને, અને વિજ્ઞાન, આ બંને વિષયની જે એકમ કસોટી છે તમારે સૌપ્રથમ 25/7/2024ના રોજ યોજાવાની છે, જેમાં તમારે 15 જુલાઈ સુધીનો અભ્યાસક્રમ રહેવાનો છે। જ્યારે ધોરણ 11 અને 12માં વિષય રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન રહેશે। તારીખ તે જ છે અને અભ્યાસક્રમ પણ 15 જુલાઈ સુધીનો રહેશે। આ જે વાત આપણે કરી રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન, તે વિજ્ઞાન પ્રવાહ માટેનું છે, અને ખાસ કરીને સામાન્ય પ્રવાહ માટે તેમાં મનોવિજ્ઞાન, નામાના મૂળ તત્વો અને અર્થશાસ્ત્ર વિષયની એકમ કસોટી તમારે 25/7/2024ના રોજ 15 જુલાઈ સુધીનો અભ્યાસક્રમ રહેશે। ત્યાર પછી તમારા જે હાલે છે આ પહેલી એકમ કસોટીની વાત થાય છે કે તમારે એક મહિનામાં પહેલી એકમ કસોટી કહેવાય, તેમાં તમારે 2 વાર એકમ કસોટી અલગ અલગ તારીખે લેવાતી હોય છે। તેમાં પહેલી એકમ કસોટીની આપણે વાત કરી રહ્યા છીએ, તો તેમાં બીજી તારીખે તમારે કેટલી, તો કે 29/7/2024ના રોજ ધોરણ 9 થી 10 મતલબ કે 9 અને 10માં સામાજિક વિજ્ઞાન અને ગણિતની એકમ કસોટી આવશે, તેમાં પણ 15 જુલાઈ સુધીનો અભ્યાસક્રમ રહેશે। આ જે તમે જોઈ શકો છો કુલ 4 વિષયની તમારે એક મહિનામાં એકમ કસોટીઓ આવતી હોય છે। ત્યાર પછી 11-12 વિજ્ઞાન પ્રવાહમાં તમારે અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજ અને સેકન્ડ લેંગ્વેજ અને ગણિત અથવા જીવ વિજ્ઞાન, તેની એકમ કસોટી રહેશે 29/7/2024। અને 11 અને 12 ધોરણ માટે સામાન્ય પ્રવાહની વાત કરીએ તો તેમાં આંકડાશાસ્ત્ર અને ઇંગ્લિશ ફર્સ્ટ અને સેકન્ડ લેંગ્વેજ અથવા તો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, આ પ્રમાણે તમારે જે છે એકમ કસોટી રહેવાની છે 29 તારીખે, અને બધા ધોરણ માટે 15 જુલાઈ સુધીનો અભ્યાસક્રમ રહેશે। હવે બીજી એકમ કસોટીની વાત કરીએ તો ધોરણ 9 અને 10 માટે ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ અને સેકન્ડ લેંગ્વેજ અને વિજ્ઞાન, તેની તમારે બીજી એકમ કસોટી આવશે તારીખ 8/8/2024, મતલબ કે 11 અને 12, 9 થી 12 માટે બીજી એકમ કસોટીનો સમય તમારે મતલબ કે તારીખ હશે તમારે 8/8/2024, જેમાં તમારે 31 જુલાઈ સુધીનો અભ્યાસક્રમ રહેશે। ત્યાર પછી 11-12 વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન વિષય રહેશે, અને 11-12 સામાન્ય પ્રવાહમાં મનોવિજ્ઞાન અથવા નામાના મૂળ તત્વો અથવા અર્થશાસ્ત્ર વિષય રહેશે। ત્યાર પછી બીજા તબક્કામાં ધોરણ 9 અને 10માં સામાજિક વિજ્ઞાન અને ગણિત, ધોરણ 11-12ના વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજ અને સેકન્ડ લેંગ્વેજ અને ગણિત અને જીવ વિજ્ઞાન। ત્યાર પછી 11-12ના સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્ર, ઇંગ્લિશ ફર્સ્ટ સેકન્ડ લેંગ્વેજ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન। આ તમારે જે છે બીજો તબક્કાની કસોટી તે તમારે 22/8/2024ના હશે, 15 ઓગસ્ટ સુધીનો આમાં પણ અહીં તમારે 15 ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ રહેવાનો છે।
ત્યાર પછી ત્રીજી એકમ કસોટીની વાત કરીએ તો તેમાં તમારે જે છે કઈ તારીખ તો કે 12/9/2024 તારીખની તમારે જે છે પહેલા તબક્કામાં તમારે એકમ કસોટી આવશે. ત્રીજી એકમ કસોટીની વાત કરી રહ્યા છીએ. વિષય પહેલાં જે હતા તે જ છે અને બીજા તબક્કામાં તમારે 26/9/2024 તમારે એકમ કસોટી યોજાશે. જ્યારે પહેલા તબક્કામાં જે 12 તારીખે હશે તેમાં 31 ઓગસ્ટ સુધીનો તમારો અભ્યાસક્રમ જોવા મળશે અને બીજા તબક્કામાં 15 સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ તમને જોવા મળશે. ત્યાર પછી ચોથી એકમ કસોટીની વાત કરીએ તેમાં પહેલા તબક્કામાં તમારે જે છે 12/12/2024 રોજ એકમ કસોટી હશે. પહેલા તબક્કાની વાત કરું છું અને તેમાં તમારે 30 નવેમ્બર સુધીનો અભ્યાસક્રમ હશે. જ્યારે બીજા તબક્કામાં 26/12/2024 ના રોજ એકમ કસોટી હશે. તેમાં તમારે 15 ડિસેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે. ત્યાર પછી પાંચમી એકમ કસોટીની આપણે વાત કરીએ તો પાંચમી એકમ કસોટી તેમાં તમારે પહેલા તબક્કામાં 9/1/2025 ના રોજ એકમ કસોટી હશે, જેમાં તમારે 31 ડિસેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે. ત્યાર પછી જો બીજા તબક્કાની વાત કરીએ તો તેમાં તમારે 10/1/2025 સુધી 10/1/2025 રોજ બીજા તબક્કાની પાંચમી એકમ કસોટી તમારે હશે અને તેમાં તમારે 10 જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ રહેશે. તો આ હતું તમારું એકમ કસોટીને લગતું ટાઈમ ટેબલ. તમારી 5 એકમ કસોટી આવશે એક મહિનામાં. તમારે એક એકમ કસોટી હશે જે 2 તબક્કામાં લેવાશે. કુલ થઈને 4 વિષયોની તમારી એકમ કસોટી આવવાની છે. તેના માટે તમે જરૂરથી સારી તૈયારી કરશો એવી મને આશા છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવી જ મહત્ત્વની અપડેટ્સ મેળવવા માટે તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. આપણી સોશિયલ મીડિયા સાઇટ્સને પણ ફોલો કરો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ ઓફિશિયલ પરિપત્રની લિંક તેની પીડીએફની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આજના વિડીયો માટે આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, વંદે માતરમ.